મારું નામ પ્રજાપતિ રાહુલ રસિકભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ રાઠોડ દીપકભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રી ઘરાણા કુમાર પ્રાથમિક શાળા છે. અમે ભચાઉ તાલુકાથી આવીએ છીએ. આજના આ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાની અંદર અમે વેસ્ટ મેનેજમેન્ટમાં કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પોમાં મારું શહેર સ્વચ્છ શહેર નામનું મોડલ બનાવેલ છે. આ મોડલ દ્વારા મોટા ભાગનો કચરો દૂર અને નાશ કરી શકાય છે. આ મોડલમાં અમે 4 કચરા પેટીનું જોડાણ નગરપાલિકા સાથે કરેલું છે. આ જોડાણમાં એ મુખ્ય છે કે જેવી આ કચરા પેટી આમ ભરાઈ જશે તેથી તે અહીં મોડલ સ્ક્રીનમાં બતાવશે, અથવા તો તમે જો બ્લુટૂથ કનેક્ટ કરેલ હશે ફોનમાં તો ફોનમાં પણ બતાડશે. અને આગળ જઈને જો તમારે હજી તેમાં કાંઈ કરવું હોય તો આપણે એવું પણ કરી શકીએ કે ડાયરેક્ટ વોટ્સઅપમાં મેસેજ આવે અથવા તો ટેક્સ્ટ મેસેજ આવે. તે કચરો અહીં એકઠો થઈ જશે, તેથી આપણને સમસ્યા એકઠી નહીં થાય કે જે સૂકો કચરો ભેગો થઈ જશે તે કચરાને આપણે લઈ અને સીધું લઈ જવાનું થશે. અને તેમને તે ટ્રાફિક પણ નહીં નડે અને એમને પણ એ પણ નહીં થાય કે કયા એરિયાની કઈ કચરા પેટી ફૂલ ભરાઈ ગઈ છે, તેના કારણે તેમને તે સમસ્યાઓ નહીં થાય. અને આપણે નાગરિકોને એવા જાગૃત કરવા જોશે કે તે સૂકો અને ભીનો કચરો બંને અલગ અલગ નાખે, જેથી આપણને સમસ્યા રહે નહીં. જે તે સૂકો અને ભીનો કચરો અલગ નાખશે તે કચરાને લઈ આપણે એક જગ્યાએ લઈ જવાનો, તેને અહીં લઈ આવવાનો, તેને અહીંયા આગળ ડ્રાય અને વેટ સૂકો અને ભીનો કચરો બંને અલગ અલગ રાખી દેવાનો. હવે સૂકો કચરો હશે તેને આ ફેક્ટરીમાં લઈ જઈને તેને સળગાવવામાં આવશે. તે સળગશે તેથી તેમાં ઉષ્મા ઉત્પન્ન થશે. તેની ઉષ્મામાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરવાની. અને આપણને હવે ભય રહે છે કે પર્યાવરણ દૂષિત થાય, તો તેના માટે આપણે જે ત્યાં સળગશે તેના ઉપર એક ચીમનીમાં કાર્બન ફિલ્ટર લગાવીશું, જેથી તે સળગે. તેથી તેનો કાળો ધુવાળો જે કાર્બનને આપણે કારી સહી તરીકે ઉપયોગ કરી શકીશું, અથવા તો કલર તરીકે પણ ઉપયોગ કરી શકીશું. અને આપણને એવું થતું હોય છે કે પ્લાસ્ટિકનો હજી જે માલ રહેતો હોય છે કાળો, તે પણ આપણે ઉપયોગ કરી શકીશું. અને હવે ભીનો કચરો હોય છે તેને આપણે ક્રશર મશીનમાં ક્રશ કરીશું, તેને બાયોગેસ પ્લાન્ટમાં નાખીશું. તેથી તેનું જે ગેસ ઉત્પન્ન થશે, જે બાયોગેસ ઉત્પન્ન થશે તે ગેસને આપણે રાંધણ તરીકે ઉપયોગ કરી શકીશું. અને જે તેમાં સેન્દ્રિય પદાર્થ એટલે સેન્દ્રિય ખાતર વધીશ તેને આપણે ખેતીમાં નાખીશું, જેથી પ્રાકૃતિક ખેતી પણ થાય. આભાર.